આપી દીધું છે અને કીધું છે કે એના વિવેચક એના બહુચકની કિંમત શોધો, બરોબર છે. પણ અહીંયા આપણે વિવેચક શોધવાનું છે, બરોબર. લગભગ મોટા ભાગના ક્લાસીસમાં ચેપ્ટર નહીં ચાલ્યું હોય, બરોબર, પણ એનું સૂત્ર સમજી લો. વિવેચક એટલે શું થાય? વિવેચકનું એક સૂત્ર છે b² - 4ac. શું થશે? b² - 4ac. આ એનો વિવેચક કહેવાય, બરોબર છે. ચલો હવે આની અંદર જુઓ, તમને અહીંયા ABC દેખાશે. ABC એટલે શું થાય? ABC એટલે આપણું જે આ સમીકરણ છે એના ઉપરથી ABC આપણે લખવા પડે. એ બરાબર શું થાય? તો x² ની આગળ જે સંખ્યા હોય એને એ કહેવાય. કઈ ના હોય શું મૂકી દેવાનું? એકડો મૂકી દેવાનો. b બરાબર શું થશે? તો x ની આગળ કઈ સંખ્યા છે? તો -4, તો -4 મૂકી દો. c બરાબર શું થાય? તો છેલ્લી અચળ સંખ્યા જે 7 છે તો 7 આવશે. હવે આને મગજમાં કરવું હોય તો થાય, બરાબર. જોઈ લો, b² છે એટલે કે -4 નો વર્ગ કરીશું તો માઇનસ માઇનસ પ્લસ ચોકું ચોકું કેટલા થાય? 16 ને મગજમાં પકડી રાખજો. 4ac બરાબર એટલે કે 4 ગુણ્યા a ગુણ્યા c ત્રણેયનો એક સાથે ગુણાકાર. ચલો a કેટલા છે? 1, c કેટલા છે? 7, 7 એકા 7 અને 7 ચોક કેટલા થાય? 28. b નો વર્ગ કેટલો આવે તો મગજમાં પકડી રાખ્યું છે આપણે 16. 16 - 28. 16 મોટા કે 28 મોટા? 28 મોટા છે, બરોબર છે. અને 28 મોટા છે ને એની નિશાની માઇનસ. જવાબ કેવો આવે? માઇનસ જવાબ આવે. જવાબ આવશે -12.